દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભગવાન દ્વારકાધીશ અને ગુગળી બ્રાહ્મણો વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણી સામે ભારે વિરોધ પ્રદર્શન થયું છે। દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। રેલી દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી નીકળી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ કહ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નહીં પણ વડતાલમાં રહે છે। તેમણે જગત મંદિરની સેવા પૂજા કરતા ગુગળી બ્રાહ્મણો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી। આ નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે। તો બ્રહ્મપુરીમાં યોજાયેલી મીટિંગમાં વિવાદિત વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતા પુસ્તકોનો નાશ કરવાની માંગ કરાઈ છે। આ રેલીમાં ભૂદેવ બ્રાહ્મ સમાજ, આહિર સેના, હિન્દુ સેના સહિતના સંગઠનોએ ભાગ લીધો હતો। સૌપ્રથમ જગત મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્ય માર્ગો પર રેલી નીકળી હતી। સ્વામિનારાયણ મંદિર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જે બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવવા વિનંતી કરાઈ છે। ગુગળી બ્રાહ્મણ યુવા ટીમે વિવાદિત ટિપ્પણી કરનારાઓને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।